તો આજે આપણે કરીશું બંને ભદ્રાસનની સ્થિતિ કરવાથી આપણા પગના સ્નાયુઓ મજબૂત થાય છે, ઘૂંટણ મજબૂત થાય છે. તો ભદ્રાસન કરવા માટે બંને ઘૂંટણને આ રીતે સાથે કરવા, બંને પંજાને સાથે કરવાના છે, ઘૂંટણને વાળવાના છે, હાથને આપણે આ રીતે પગના પંજા સાથે જોડવાના છે અને આ રીતે તિતલી આસન કરવાનું છે, જેનાથી તમારા પગના ઘૂંટણ મજબૂત થાય છે અને તમારા હાથ પગના સ્નાયુ પણ મજબૂત થાય છે. તો ભદ્રાસન બધા જ વ્યક્તિઓ કરી શકે છે અને આ આસન ખૂબ જ સારામાં સારું આસન છે. ઘૂંટણનો દુખાવો પણ દૂર થાય છે. તો ભદ્રાસન સારામાં સારું આસન છે, જેનાથી વૃદ્ધ લોકો પણ કરી શકે છે અને આનાથી ઘૂંટણની તકલીફ પણ દૂર થાય છે. હવે આપણે બંને પગ આગળ લઈ લેશું અને માથા સાથે ટચ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. તે જ રીતે બંને ઘૂંટણની નીચે હાથ રાખી દેશું. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. તો આના દ્વારા તમારા ઘૂંટણ પણ મજબૂત થાય છે.